પાલનપુરમાં ₹59 કરોડની નવી કલેક્ટર કચેરીને મંજૂરી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી કલેક્ટર કચેરીનું નિર્માણ થશે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે રાજ્ય સરકાર મંજૂરી આપ્યા બાદ હવે અત્યાધુનિક બિલ્ડિંગ ધરાવતા નવીન કલેક્ટર કચેરીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે. અંદાજિત ₹58 કરોડ ખર્ચ નવીન કલેક્ટર કચેરીના બિલ્ડિંગનું નિર્માણ થશે. પાલનપુર ખાતે નવી કલેક્ટર કચેરીના નિર્માણ માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 59.60 કરોડની સુધારેલી વહીવટી મંજૂરી આપી છે. અગાઉ 48 કરોડના અંદાજિત ખર્ચના આ પ્રોજેક્ટમાં ફેરફાર કરીને આધુનિક સુવિધાઓ સાથે સુધારેલી યોજના મંજૂર કરવામાં આવી છે. નવી કચેરીમાં ડિજિટલ કામકાજ માટેની સુવિધાઓ, લિફ્ટ, પાર્કિંગ અને દિવ્યાંગજનો માટે અનુકૂળ પ્રવેશ વ્યવસ્થા હશે. પાલનપુરમાં નિર્માણ પામનાર નવીન કલેક્ટર કચેરીના ભવનની ડિઝાઇન પણ સામે આવી છે. નવીન કલેક્ટર કચેરી તૈયાર થતાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી એક જ સ્થળે મળશે. કર્મચારીઓ માટે સુધારેલ કાર્ય પરિસર ઊભો થશે અને કામગીરીમાં ઝડપ તેમજ પારદર્શકતા વધશે. સરકાર દ્વારા નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નાગરિકોમાં નિર્ણયને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરના વિકાસને નવી દિશા મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.